નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજ। તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે નવી ભરતી જાહેર ઓફિશિયલ નોટિફિકેશન 30/3/2019ની અને 700 કરતાં પણ વધારે જગ્યા છે શેની છે દોસ્તો, આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે। દોસ્તો, હમણાં જે ભરતી અપડેટ હું નહોતો મૂકી શકતો એ માટે સોરી, પણ દોસ્તો આજે હું જે ભરતી અપડેટ છે, કઈ ભરતી છે અને કેટલી ભરતી છે, કેટલી ક્વોલિફિકેશન છે તેની આજે તમને વિગતે વાત કરવાનો છું દોસ્તો। અને આજે ભરતી બહાર પડેલી છે તેની નીચે લિંક પણ મૂકી દઈશ કે જેથી કરીને તમને આઈડિયા આવે કે શું આગળની પ્રોસેસ કરવી। તો દોસ્તો, અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એની MCQ એક્ઝામ છે, ડેટ છે ડિક્લેર થઈ ગઈ છે। સાથે સાથે દોસ્તો SSBની જે ભરતી છે દોસ્તો, SSBમાં પણ 60 જેટલી જગ્યા છે। સાથે સાથે દોસ્તો હાઈકોર્ટ જજની પણ પોસ્ટ છે દોસ્તો। તો દોસ્તો આ બધી હતી। હવે દોસ્તો જે 700 જે જગ્યા છે કઈ પોસ્ટ ઉપર છે તો એની તમને વાત કરી દો। તો દોસ્તો IDBI બેંક એટલે કે ઇન્ડિયન IDBI બેંક છે એમણે ભરતી છે બહાર પાડેલી છે દોસ્તો। કઈ પોસ્ટ ઉપર તો તમને કહો તો દોસ્તો 300 જેટલી જગ્યા છે અને ક્વોલિફિકેશનમાં દોસ્તો ગ્રેજ્યુએટ હોવું જોઈએ। કોઈ પણ જે રેકોગ્નાઇઝ યુનિવર્સિટી છે તેમાં છે ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને મિનિમમ 60% ઓપન કેટેગરીવાળાને હોવા જોઈએ, 55 છે SC ST અને PWD માટે હોવા જોઈએ। તો દોસ્તો આની એજ લિમિટ શું છે તો 20 વર્ષથી માંડીને 25 વર્ષ સુધી હોવું જોઈએ અને 2 માર્ચ 1994ના દિવસ સુધીમાં જે 20 વર્ષ છે એ કમ્પ્લીટ થતા હોવા જોઈએ દોસ્તો। તો દોસ્તો આ રીતની જે છે IDBI બેંકની એક્ઝિક્યુટિવ પોસ્ટ છે દોસ્તો। પછી બીજી પણ ભરતી છે બહાર પડેલી છે જે છે IDBI બેંકની જે આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે દોસ્તો। 500 જગ્યા છે, એમાં પણ સેમ ક્વોલિફિકેશન છે દોસ્તો। 500 જગ્યા છે અને કોઈ પણ યુનિવર્સિટીમાં જે રેકોગ્નાઇઝ યુનિવર્સિટી છે તેમાંથી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। તો દોસ્તો તેમાં પણ 500 જગ્યા છે, એમાં પણ સેમ નિયમ છે। તો દોસ્તો તમે વધારે માટે હું તમને નીચે લિંક આપી દઈશ તો તમે ત્યાં જઈને જોઈ લેજો। સાથે સાથે દોસ્તો બીજી અન્ય કેટલીક જે છે નોટિફિકેશન આવેલી છે તે તમારી સાથે શેર કરી દઉં દોસ્તો। તો દોસ્તો જે SSC સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને Dની એક્ઝામનું ફાઇનલ રિઝલ્ટ જે 2017નું હતું એ પણ ડિક્લેર થઈ ગયું છે। સાથે સાથે દોસ્તો સિન્ડિકેટ બેંક છે તેમાં પણ 129 જગ્યા છે એ બહાર પડેલી છે અને SSCની જે એક્ઝામ છે દોસ્તો એ પણ આવી રહી છે। SSCની એક્ઝામ સ્ટાફ સિલેક્શન કમિશન દોસ્તો જે છે એની પણ ભરતી છે એ બહાર પડેલી છે દોસ્તો। તો તમે ચેક કરી લેજો। સાથે સાથે GSSBમાં પણ જે ભરતી છે એ રીઓપન થઈ છે, તો તમારે જો બાકી રહી ગયું હોય તો એમાં પણ તમે ફોર્મ ભરી દેજો। તો દોસ્તો આજની અપડેટ આટલી હતી। વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કહેજો। સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ખાસ મોકલજો કે જેનાથી એમને પણ આઈડિયા આવે કે કઈ ભરતી છે બહાર પડી છે। તો દોસ્તો થેન્ક યુ સો મચ।